નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિદેશ જવાના સપના હવે સરળ બન્યા છે. દર્શક મિત્રો, જે પ્રમાણે વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે એબ્રોડ સ્ટડીના સપના સેવી રહ્યા છે તે હવે સરળ બન્યા છે. માસ્ટર્સ હોય કે બેચલર્સ હોય, 10th પછી ડિપ્લોમા કર્યું હોય કે ડિગ્રી કરી હોય, હરેક એક વિદ્યાર્થીનું સપનું હોય છે કે મેં બેચલર્સ એબ્રોડ સ્ટડીથી કરું. યુકે, યુએસ, કેનેડા, ન્યૂઝીલેન્ડ જેવી અલગ કન્ટ્રીઓમાં તેઓનું બેચલર્સ અને માસ્ટર કરવાનું સપનું હોય છે. તે હવે ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ ભારત દેશમાં સરળ બન્યું છે. અમારી સાથે શ્રેયસભાઈ જોડેલા છે. શ્રેયસભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. શ્રેયસભાઈનો પરિચય આપું તો શ્રેયસભાઈ એઈસીસીના ગુજરાતના હેડ છે કે જે એક ખૂબ મોટો સેમિનાર કરવા જઈ રહ્યા છે. શ્રેયસભાઈ, આ સેમિનાર વિશેની માહિતી અમારા દર્શક મિત્રો સાથે થોડી શેર કરશો. સો એઈસીસી 19 તારીખે 19th ઓફ એપ્રિલ 2023ના સયાજી હોટલમાં 11 થી 4ની વચ્ચે એક ગ્લોબલ એજ્યુકેશન ફેર યોજાયેલો છે, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ, ન્યૂઝીલેન્ડ, દુબઈ, જર્મની આ બધી જ કન્ટ્રીની યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ આવશે અને દરેક સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને મળવાની એક તક છે. ત્યાં આગળ આવીને એ લોકો આ ફેરમાં દરેક રિપ્રેઝેન્ટેટિવને એમની એલિજિબિલિટી ચેક કરાવી શકે છે. અકોમોડેશન ત્યાં આગળ કઈ રીતે હોય છે, સ્કોલરશિપ કઈ રીતે હોય છે, એ કન્ટ્રીમાં જઈને એમનું ફ્યુચર શું છે, આખું રોડ મેપ શું છે, એ આખું પ્લાનિંગ એ આ ફેરમાં આવીને પ્લાનિંગ કરી શકે છે. અને આ એક તક છે જ્યાં આગળ દરેક યુનિવર્સિટીના ડિરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ આવીને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બરોડા અને બરોડાના રૂરલ એરિયાઝના દરેક પેરેન્ટ્સને આવીને મળશે. અને એમાં એક આખી એમની પોસિબિલિટી શું છે કે આગળ જઈને એ કયો કોર્સ કરી શકે છે, કેટલું એક્સપેન્સ થઈ શકે છે, ત્યાં આગળ જવા માટે ડોક્યુમેન્ટેશન્સ ને એ બધાની રિક્વાયરમેન્ટ શું હોય છે, આ આખું એક ટ્રાન્સપરન્ટલી એક પ્રોસેસ યુનિવર્સિટી તરફથી કાં તો કોલેજ તરફથી એક્સપ્લેન કરવામાં આવશે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને. સો આ ફેરનું એક મહત્ત્વ એ જ છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ દરેક યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવને ડાયરેક્ટ મળી શકશે, ના ખાલી એક એજન્ટ ઉપર કે એક કંપની પર ભરોસો કરીને આખો પ્રોસેસ ચલાવી શકશે. સો ધીસ ગિવ્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ મીટ ધ યુનિવર્સિટી ડેલિગેટ્સ ડિરેક્ટલી. મિત્રો, જે પ્રમાણે તેઓએ વાત કરી કે 19મી તારીખે ગ્લોબલ એજ્યુકેશન એક ફેર રાખવામાં આવ્યો છે. શ્રેયસભાઈ, અલગ અલગ કન્સલ્ટન્સીઓ દ્વારા અલગ અલગ ફેર યોજવામાં આવતા હોય છે. યુનિવર્સિટીમાં કેવી યુનિવર્સિટી હશે, યુનિવર્સિટીનો એક્સપેન્સ કેવો હશે, ત્યાં પહોંચ્યા પછી વિદ્યાર્થીઓને કેવા કેવા પ્રકારની માહિતી, તો આ જે ત્યારે ફેર છે તેની અંદર વિશેષ માહિતી માટે વિદ્યાર્થીઓ માટે કેવી સુવિધાઓ છે? સો હું તમને જણાવું કે એક એઈસીસી ઓર્ગેનાઇઝેશન જે છે એ મલ્ટીનેશનલ કંપની છે, જેનું મેઇન હેડ ઓફિસ આપણી ઓસ્ટ્રેલિયાથી છે અને વી આર પ્રેઝન્ટ ઇન 15 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. અને ઇન્ડિયાની જ્યારે વાત કરીએ છીએ દેન વી આર પ્રેઝન્ટ ઇન 8 સ્ટેટ્સ અને અત્યારે આપણી પાસે 24 ઓફિસીસ છે. ગુજરાતની જ્યારે વાત કરીએ તો આપણી સાથે 5 ઓફિસીસ છે, જે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બરોડા અને સુરત. આ ફેર જે યોજવામાં આવી રહ્યો છે એનું સૌથી વસ્તુ સારામાં સારી એ છે, એઈસીસી ડોન્ટ ચાર્જ મની. આપણે દરેક પ્રોસેસિંગ ફી, આપણી દરેક વસ્તુ ફ્રી છે. સો વી ડોન્ટ ચાર્જ ફ્રોમ સ્ટુડન્ટ્સ. જ્યારે આ કોઈ પણ બી આ પ્રોસેસમાં પૈસાનું જ્યારે ઇન્વોલ્વમેન્ટ નથી હોતું તો એક ટ્રાન્સપરન્સી વધી જાય છે, એક ટ્રસ્ટ ફેક્ટર વધી જાય છે. આના ઉપર એક સારામાં સારી વસ્તુ એ છે કે એઈસીસી હેઝ ગોટ અ કોન્ટ્રાક્ટ વિથ 850+ યુનિવર્સિટીઝ અરાઉન્ડ ધ ગ્લોબ. સો આપણે જે પણ બી પ્રોસેસિંગ કરી રહ્યા છે એ ડિરેક્ટ યુનિવર્સિટી સાથે કરી રહ્યા છે અને આમાં કોઈ જગ્યા પર ડિપેન્ડન્સી નથી. સો યુનિવર્સિટી સ્ટુડન્ટ કમ્સ ટુ એઈસીસી, એઈસીસી ડઝ ધ એપ્લિકેશન ટુ ધ યુનિવર્સિટી એન્ડ કોલેજીસ. અને આ આખો એક ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે અને એના જ લીધે આ ફેરમાં આપણે રિપ્રેઝેન્ટેટિવ્સને બોલાવી રહ્યા છે અને આ ફેરમાં દરેક સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સને આપણે બરોડા અને બરોડાના આજુબાજુના એરિયાઝને વેલકમ કરી રહ્યા છે કે પ્લીઝ ટેક એન એડવાન્ટેજ ઓફ ધીસ. Come, bring your student, come as a parents, because parents say why they have to involved is આખા પ્રોસેસમાં જ્યારે પેરેન્ટ્સ ઇન્વોલ્વ હોય છે તો એક અકાઉન્ટેબિલિટી સ્ટુડન્ટની ડેફિનેટલી વધી જતી હોય છે. અને જ્યારે પેરેન્ટ્સ આખા પ્રોસેસમાં ઇન્વોલ્વ હોય છે તો એ લોકોને વચ્ચે કોઈ પણ બી પ્રોસેસમાં તકલીફ આવે એવું રહેતું નથી, બિકોઝ પહેલેથી જ એમના પેરેન્ટ્સને ખબર હોય છે આટલો ખર્ચો છે, આટલા ડોક્યુમેન્ટ્સ છે, આટલી રિક્વાયરમેન્ટ્સ છે. સ્ટુડન્ટ કદાચ કોકવા મિસ કરી લે છે પણ પેરેન્ટ્સ મિસ કરી શકતા નથી. સો વી વેલકમ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ પ્લીઝ કમ ટુ ધ ફેર, મીટ ધ યુનિવર્સિટી ડેલિગેટ્સ, મીટ અવર એઈસીસી ટીમ. વી આર મોર દેન હેપી એન્ડ ટુ ગાઈડ યુ ફર્ધર. ઓકે, જે પ્રમાણે શેષભાઈએ વાત કરી કે વિદ્યાર્થીઓની સાથે સાથે જો વાલીઓ આવે તો વધુ સારું,
દર્શક મિત્રો, એક્સપેન્સ કેટલો છે, ક્યાં રહેવાનું છે, કેવી રીતે શરૂઆત થઈ શકે, શું ડોક્યુમેન્ટેશન જોઈએ, જેવી બધા જ પ્રશ્નો વિદ્યાર્થીઓને સતાવતા હોય છે. જે પ્રમાણે એમણે સાચી અને સચોટ માહિતી આપણને પ્રોવાઈડ કરી છે કે વિદ્યાર્થીઓ સાથે સાથે જ પોતાના વાલીઓ આવે તો ઘણું સારું. શ્રેષભાઈ, હુ વિલ ધ ચીફ ગેસ્ટ, કોણ છે એમાં જે તમે આ જે ફેર કરવા જઈ રહ્યા છો તેમાં ચીફ ગેસ્ટ તરીકે કોણ પધારવાનું છે? સો આ વખતે આપણે એઈસીસીનો જે ફેર કરી રહ્યો છે, જે સપોર્ટ કરી રહ્યો છે આખા ફેરને, એ છાત્ર સાંસદ ઇન્ડિયા છે. છાત્ર સાંસદ ઇન્ડિયા હેઝ સપોર્ટેડ AECC ગ્લોબલ એજ્યુકેશન ફેર ધીસ ટાઈમ બાય ઇન્વાઇટિંગ ધ ગેસ્ટ લાઇક ડૉક્ટર પવન અગ્રવાલ, જે આપણે મુંબઈ ડબ્બાવાલા કહેવામાં આવીએ છીએ, કુનાલભાઈ, એડવોકેટ કુનાલ શર્મા, જે છાત્ર સાંસદ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એન્ડ ફાઉન્ડર પણ છે, એન્ડ ઘણા બધા બરોડાના નામી ચહેરાઓ, દે આર અવર ચીફ ગેસ્ટ ઇન ધીસ ઇવેન્ટ. આપણે આ જે ચીફ ગેસ્ટ સ્પીકર્સને જે બોલાવી રહ્યા છે એનાથી એક એડ્યુકેશન પાસ કરવામાં આવે છે કે કમ લિસન. સો વેન વી આર કોલિંગ ડૉક્ટર પવન અગ્રવાલ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો આખો એક એક્ઝામ્પલ સૌથી મોટો છે કે હાઉ, અને અત્યારે જે કોમર્સમાં સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોગ્રામ અને બહુ જ સારો એક એનું ફ્યુચર પણ છે. કુનાલભાઈને બોલાવવામાં આવીએ દેટ હાઉ અ યંગ વિઝનરી પર્સન, કે કઈ રીતે એક યંગ પર્સન ઇઝ ગોન ઇન ટુ પેન ઇન્ડિયા એન્ડ ડુઈંગ સો મચ ઓફ ધ થિંગ્સ ફોર ધ યુથ લીડરશિપ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ ધ યુથ એન્ડ ગિવિંગ વિઝન ટુ ઓલ ધ યુથ. સો આવા બીજા બધા મહાનુભાવો જે આવી રહ્યા છે, એમના એક્સપિરિયન્સથી આપણે સ્ટુડન્ટ્સને એક મેસેજ પાસ કરવો છે દેટ એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન, લેટ્સ ફોકસ ઇટ, વેર એવર યુ આર યુ ગેટ સક્સેસ. ઓકે. યસ. સો વન ડાયનેમિક પર્સનાલિટી ઓલ્સો વિથ અસ, કુનાલભાઈ, જે છાત્ર સાંસદથી છે. કુનાલભાઈ, સ્પાર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ACC જે પ્રમાણે 19મી તારીખે એક ફેર કરવા જઈ રહ્યું છે, તેના સંયુક્ત ઉપક્રમે છાત્ર સાંસદથી કુનાલભાઈ પણ જોડેલા છે. કુનાલભાઈ, શું છે માહિતી અને શું એમાં મેઇન રોલ, વોટ્સ યોર મેઇન રોલ ઇન ધીસ ફેર? સો છાત્ર સંસદ અને AECC એક બહુ જ યુનિક MOU સાઇન કર્યું છે જસ્ટ અ મંથ બિફોર, યા and the vision and the philosophy of both the organizations યા is to work together for the young people of this country. And જ્યારે આપણે યંગસ્ટર્સની વાત કરતા હોય તો I personally believe education is something which is extremely important for young people. અને કાલે જ B.R. આંબેડકર જયંતિ હતી and we all celebrated it in a unique manner. અને આપણે બધાને ખબર છે કે B.R. આંબેડકર જ્યારે એ ટાઈમ પર ફ્રીડમ ફાઇટર હતા ત્યારે he went to the US for a degree, he went to UK for a degree, and today also when we talk about young education, when we talk about youngsters pursuing education, Chhatra Sansad has been believing in the exposure given to young people, and that is the reason we believe in AECC and the vision of AECC. And એના લીધે જ અમે AECC સાથે એક MOU સાઇન કર્યું છે, જેમાં વડોદરા, અહેમદાબાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભરૂચ, વાપી, ગુજરાતના જેટલા પણ ડિસ્ટ્રિક્ટ્સ છે ત્યાં રૂરલ અને અર્બન યંગસ્ટર્સને પહેલાં અમે લીડરશિપ ડેવલપ કરીશું. AECCના માધ્યમથી, AECC થ્રુ they will get an exposure of global education. And we personally expect and believe, after receiving that global education, after understanding the technology, after understanding the leadership and governance of different countries, the young people will come back to our country and make a difference in our country. અને જે આપણું સપનું છે કે એક વિશ્વગુરુ બનવાનું સપનું છે, અને એ વિશ્વગુરુ બનવાનું સપના માટે છાત્ર સંસદ અને AECC સાથે મળીને આ પ્રયાસ કરી રહ્યા છે. અને ગ્લોબલ એજ્યુકેશન ફેરની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો વડોદરા, સુરત અને અમદાવાદમાં 18th, 19th અને 20th ઓફ એપ્રિલ એવરી સિંગલ યંગ પર્સન જેને બહાર જવાની ઈચ્છા હોય છે, અને સ્પેશિયલી જ્યારે આપણે ગુજરાતીઓની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરીએ, એવરી હાઉસહોલ્ડ ઓફ ધીસ સ્ટેટ વોન્ટ્સ ટુ ગો આઉટ. અને વર્લ્ડમાં આપણે ક્યાં પણ જોઈએ, કોઈ પણ કોર્નર પર જોઈએ, એક ગુજરાતી આપણને ત્યાં મળશે. અને ધીસ ઇઝ ધ રીઝન વાય વી વોન્ટ ટુ મેક શ્યોર દેટ વેરેવર they go through a trusted process, and that is what AECC is known for, and Chhatra Sansad supports AECC for the same. ડેફિનેટલી. નોટ ઓનલી વડોદરા બટ ઓલ્સો ઇન મેની સિટીઝ, જે પ્રમાણે તમે વાત કરી કે અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ શહેરોમાં AECCના સંયુક્ત ઉપક્રમે કે છાત્ર સાંસદના જે પ્રેસિડેન્ટ છે કુનાલભાઈએ પણ વાત કરી કે જો કોઈ ટ્રસ્ટવાળો વ્યક્તિ પાસે તમે જાઓ તો ત્યાં સચોટ અને સાચી જ માહિતી મળશે. બીજી સાથે જ વાત કરી કે બાબા સાહેબ આંબેડકરે જે જગ્યાથી ડિગ્રી લીધી છે તે ફોરેન કન્ટ્રી છે. તેની સાથે જ બીજી એક એમણે વાત એ કરી કે વિશ્વગુરુ બનવાનું સપનું છે. તો દર્શક મિત્રો, એક વિચાર કરીએ કે જો ભારત દેશના જ એની સાથે સાથે વડોદરામાંથી જેઓ ખાસ ઉપસ્થિત રહીને ખૂબ એક મહાવીરત કાર્ય કરવા જઈ રહ્યા છે,
એક હરેક વ્યક્તિનું વિદેશ ભણવાનું સ્વપ્ન સાકાર કરવામાં જો આ લોકોનો સિંહ ફાળો હશે તો થિંક ઓવર ઇટ કે એ સમય કેવો હશે. હરેક વિદ્યાર્થી, હરેક વડોદરાનો વિદ્યાર્થી, હરેક ગુજરાતનો વિદ્યાર્થી ગર્વ સાથે કહેતા એમ વાત કરવાનું મન થાય કે ભારત દેશનો તમામ એક વિદ્યાર્થી જો ફોરેનનું એટલે કે વિદેશ ભણવાનું સ્વપ્ન સાકાર કરીને જ્યારે પરત પાછો પોતાની હોમ કન્ટ્રીમાં પધારે તો વી કેન સે દેટ કે પ્રાઉડ મુમેન્ટ ફીલ થાય. તો એ પ્રમાણે જે પ્રમાણેની સરાહનીય કામગીરી એઆઈસીસીના ફેર થકી થઈ રહી છે, સાથે જ છાત્ર સાંસદના કુનાલભાઈ દ્વારા જે વાત કરવામાં આવી છે વિશ્વગુરુ બનવાનું સ્વપ્ન સિંચવા માટે અને સાકાર કરવા માટે એઆઈસીસી આ ફેર કરી રહ્યું છે તેવું કહીએ તો પણ ખોટું નથી. દર્શક મિત્રો, જે પ્રમાણે શ્રેયસભાઈ અને કુનાલભાઈએ જે વાત કરી છે કે ફેર 19મી તારીખે એક ફેર છે. શ્રેયસભાઈ, ફેર વિશેની થોડી ડીપલી માહિતી કે એક્ઝેક્ટ ટાઈમિંગ શું છે, કેટલા દિવસનો છે, કેટલા સમય સુધી વચ્ચે લંચ આવશે, બ્રેક આવશે, તેની માહિતી અમારા દર્શકો સાથે શેર કરી શકો છો? આમાં કોઈ લંચ કે બ્રેક નથી આવવાનો. એ સવારે 11 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ આ ફેર ચાલશે. સયાજી હોટલ 19th of April સવારે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી સયાજી હોટલ. અને ત્યાં આગળ યુનિવર્સિટીઝ મોર દેન 100 આર કમિંગ ડાઉન ફ્રોમ ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, USA, ન્યૂઝીલેન્ડ, જર્મની, દુબઈ. So again inviting all the students and parents of Vadodara and rural of Vadodara to please be participating in this event and get whatever the information you want. Team AECC, Global Education Fair, Chhatra Sansad is there to support you throughout the process. Thank you very much. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જણાવવા માંગુ છું કે આ જે ગ્લોબલ એજ્યુકેશન ફેર થઈ રહ્યું છે, વડોદરાના જેટલા પણ સ્કૂલ્સ, કોલેજીસ, ઓર્ગેનાઇઝેશન્સ, they will also be participating in this global education fair where they will be pitching their own innovations. આપણે માનીએ છીએ કે આપણું હિન્દુસ્તાન, આપણું ભારત જે ઇનોવેશનમાં આગળ વધી રહ્યું છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે, એ એમના ઇનોવેશન પણ ત્યાં પ્રેઝન્ટ કરશે. It's a big thing for us. And this is more about participative, this is more about leadership. And when we have someone like Dr. Pawan Agrawal, જે ડબ્બાવાલા કરીને એક બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન બોમ્બેમાં ચલાવી રહ્યા છે, એ એઝ અ jury, as a person who will give a case study to all those people who will participate in the global education fair, it's going to be a different experience. અમે જોતા હોઈએ છીએ કે બહુ જ બધા એજ્યુકેશન ફેર થયા કરે છે, but something as creative, something as constructive as AECC Global Education Fair, this is something to be a part of. And I, as the founder of Chhatra Sansad, would request and appeal to all the young people of this city to come join us on the 19th of April and make sure you make your future with AECC and Chhatra Sansad. દર્શક મિત્રો, જે પ્રમાણેની સાચી અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે વિદેશ જતા જે વિદ્યાર્થીઓ છે તેઓના સપનાને સાકાર કરવા માટે એઆઈસીસી ખૂબ મોટો ફેર કરી રહ્યું છે. સયાજી હોટેલ છે, 19મી તારીખે સવારે 10 વાગે ચાલુ થશે, સાંજે જ 4 વાગે પૂરું થશે. સાચી અને સચોટ માહિતી આપને ત્યાંથી મળી શકે છે. એક એવો ફેર કે જ્યાં વિદ્યાર્થીઓને પોતાના એક્સપેન્સની સાથે સાથે ભારતથી જ્યારે ભારત છોડે તે ત્યાંની સાથે સાથે જ ત્યાં જઈને કેટલો એક્સપેન્સ થવાનો છે, યુનિવર્સિટી સાથે ડાયરેક્ટલી તમે વાત કરી શકો છો. ઘણા બધા ફેર થતા હોય છે દર્શક મિત્રો, પરંતુ આવા રેર કેસમાં આવી વાત જાણવા મળતી હોય છે કે એક્સપેન્સની સાથે સાથે જ ડોક્યુમેન્ટેશન શું જરૂરી છે, સાથે જ તમારી કયા પ્રકારની તમારી ડોનેશનનું જે ફીસ છે અને બધા જ પ્રકારની માહિતી તમને ત્યાંથી મળશે. દર્શક મિત્રો, એક સ્પાર્ક ટુડેના માધ્યમથી જ આપને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે જે ફોરેનનું ભણવાનું સપનું સાકાર કરવા માંગે છે તે એઆઈસીસીના આ ગ્લોબલ એજ્યુકેશન ફેરમાં કે જે 19મી તારીખે સવારે 10 થી 4 વાગ્યાની અંદર સયાજી હોટલમાં જે રાખવામાં આવ્યું છે, તો એકવાર વિઝિટ કરો, સાચી અને સચોટ માહિતી ત્યાંથી મેળવો અને તમારું વિદેશ જવાનું સ્વપ્ન સાકાર કરો. બિરેન સોલંકી સાથે ગૌતમ સોનુને સ્પાર્ક ટુડે ન્યૂઝ.